મિત્રો, જીએસટી રેટ કટ આવી ચૂક્યો છે, એપ્લિકેબલ પણ થઈ ચૂક્યો છે. તમને કેટલો ફાયદો થશે? સિમ્પલ વિડીયોનો પર્પસ, અને માત્ર સ્ટોક માર્કેટ વાળા માટે આ વિડીયો નથી, પણ દરેક ગુજરાતીઓ માટે થઈને કે જે લોકો આ જીએસટી રેટ કટની ઇમ્પેક્ટ શું છે એ સમજી નથી શક્યા, અથવા તો તમારી રોજબરોજની વસ્તુઓ કેટલી સસ્તી થઈ છે એના ઉપર ક્યાંક ને ક્યાંક વાત કરવી છે વિડીયોની અંદર. સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, હું છું સીએસ સાર્થક પુરોહિત. વેલકમ ટુ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી. ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. બહુ ઓવરવ્યુમાં લઈ જઈશ મિત્રો. આ વિડીયોની અંદર ડેરી પ્રોડક્ટથી માંડી અને ગાડી સુધી, એટલે કે મિડલ ક્લાસની જે કાંઈ પણ જરૂરિયાત છે, તમે ઘર બનાવી રહ્યા હોય તો સિમેન્ટ સુધી શું સસ્તું થયું છે, કેટલું સસ્તું થયું છે, અને આ પૈસાનો ઉપયોગ ક્યાં કરવાનો, આવો કંઈક હેતુ છે. શરૂઆત કરવી છે ડેઇલી ફૂડ આઇટમ અને કિચનના એસેન્શિયલ્સથી. તમે જોઈ શકો છો કે ઘીની અંદર, ઘીની જે પહેલા લીટરની બોટલ હતી 708 રૂપિયાની હતી, હવે 630 રૂપિયાની થઈ ગઈ છે. બટર, ચીઝ, હની, ડેરી સ્પ્રેડ, ફ્રેશ પનીર, નમકીન, બિસ્કિટ, ખાખરા, રેડી ચપાતી, બધાની અંદર ક્યાંક ને ક્યાંક વસ્તુ સસ્તી થઈ છે. 10% જેટલી વસ્તુ સસ્તી થઈ છે. જીએસટી જે પેલા 5 થી 18% હતો એ 0 થી 5% થઈ ગયો. તો ડેરી પ્રોડક્ટ લેવા માટે જાઓ તો ચેક કરજો કે નવા રેટથી મળે છે કે નહીં તમને. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી કે પર્સનલ કેર, તમે શેમ્પૂ, સાબુ, હેર ઓઇલ, ટૂથપેસ્ટ, આ બધું તો સસ્તું થયું જ છે. તમે માની લો કે ડિશવોશ, તમે ટૂંકમાં ઘરની અંદર તમારો દિવસ શરૂઆત થાય ત્યારથી લઈને એન્ડ થઈને એ જેટલી જરૂરિયાતની વસ્તુ છે ને એમાં તો સસ્તારત આવી છે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે મહત્વની છે કે તમે જે તમારી લાઈફના અથવા તો તમે જે હેલ્થ કેરના ઇન્સ્યોરન્સ પે કરી રહ્યા છો, જેમ કે તમે અત્યારે ઇન્સ્યોરન્સ પે કરતા હશો તો ઓન એન એવરેજ એન્યુઅલ હેલ્થ કેરના ઇન્સ્યોરન્સની અંદર એવરેજ તમને 3600 રૂપિયાનો ફાયદો થશે. લાઈફ ઇન્સ્યોરન્સની અંદર ઓન એન એવરેજ તમને 1800 રૂપિયાનો ફાયદો થશે. એટલું જ નહીં, તમે માની લો કે ઘરની અંદર બીપી માપવાનું મશીન, વ્હીલચેર રાખેલી હોય ઉંમરવાળા માટે થઈને, એક્સરે વાળાનું તમે એક્સરે કરાવવા જતા હોય તો ડાયાબિટીસ માટેની ઇન્જેક્શન અથવા તો સ્ટ્રીપ્સ રાખેલી હોય, એની અંદર પણ ફાયદો. 650 રૂપિયા વ્હીલચેર ઉપર, બીપીના મોનિટર ઉપર 260 રૂપિયા, એક્સરે ઉપર 360 રૂપિયા, ડાયાબિટીસની અંદર 35 રૂપિયા. આટલું જ નહીં, ઇલેક્ટ્રોનિક્સ તમારી સુવિધાને આપવામાં આવી છે. એર કન્ડિશનર જે જૂના હતા એ 44,800 થી 41,300, ઓન એન એવરેજ 3500 રૂપિયા. રેફ્રિજરેટર 3000, વોશિંગ મશીન 2500, લેપટોપ 2400 રૂપિયા, ટેલિવિઝન 1500 રૂપિયા સસ્તા. મોબાઈલ ફોન ઓન એન એવરેજ તમે ને હું જે મોબાઈલ ફોન વાપરીએ છીએ એ 10,000 થી લઈને 1 લાખ 2 લાખ સુધી જતા હોય છે, પણ ઓન એન એવરેજ જે મોબાઈલ ફોન 22,000 25,000 ના હોય છે એની ઉપર 1400 રૂપિયાનો ફાયદો થશે તમને. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ, કાર, તમે કોઈ પણ કાર લેવા માટે જાશો મિનિમમ તમને 50,000 થી 80,000 નો ફાયદો થશે. ટુ વ્હીલર ઉપર તમને મિનિમમ 8,000 થી 12,000 નો ફાયદો થશે. ઓટો રિક્ષા જે લેતા હોય અને જે કોમન માણસો હોય જેને આપણે રિસ્પેક્ટ કરવી જોઈએ એને 26,000 રૂપિયા સુધીનો ફાયદો થશે ઈ ઓટો રિક્ષા ઉપર. ટાયર, બેટરી, સ્પેર પાર્ટ, એટલે તમે જોઈ શકો છો, અહીંયા મેં સ્ક્રીનશોટ મૂકી દીધો છે. મિડ સાઇઝ કાર હોય 10,24,000 ની જે ભાવ હોય, હવે નવી સેવિંગ એના ઉપર 80,000, સ્મોલ ગાડી હોય 50,000, મોટર બાઇક હોય 12,000, ઇલેક્ટ્રોનિક સ્કૂટર 7,000 સસ્તા, અને ટાયર 4ના સેટની અંદર લેશો 2,000 રૂપિયાનો ફાયદો. તો આ વિડીયોનો માધ્યમ ખાલી એટલો હતો કે હવે આ બધા નવા રેટ એપ્લિકેબલ થવાના ચાલુ થઈ ગયા છે. સો ક્યાંય પણ તમે જાઓ તો પ્લીઝ લૂંટાતા નહીં, અને આવી જ અપડેટ માટે થઈને કન્ક્લુઝન મેટર્સ ગુજરાતીને ફોલો કરો, બધા ગુજરાતીઓ સુધી પહોંચાડો. થેન્ક યુ ગાઈસ, મળીશું આપણે નેક્સ્ટ વિડીયો.